નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સાચા પ્રશ્ન બેંક અને સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્કશન બોક્સમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને બધા જ વિષયના પ્રશ્ન બેંક, બધા જ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી જેટલી પણ એક્ઝામ છે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનની પીડીએફ ફાઇલ ગ્રુપમાંથી તમને મળતી રહેશે. તો તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ગુજરાતી પ્રથમ ભાષા છે મિત્રો. પ્રશ્ન બેંક નંબર 2 છે, તારીખ ઓગસ્ટ 2024 અને તારીખ આપી છે 8/8/2024. આમાં પ્રકરણ નંબર જે તમારા આવશે એ પ્રકરણ નંબર 4 આવશે, બરાબર, અને 5માં વ્યાકરણ વિભાગ આવશે. આની અંદર નીચે આપેલી પ્રશ્ન બેંકમાંથી સૂચના તમારે 25 ગુણની તમારા વિષય શીર્ષક તમને કસોટી તૈયાર કરીને આપશે. તો સૌથી પહેલા આપણે લઈએ મિત્રો વિભાગ નંબર A. તો વિભાગ નંબર A ની અંદર તમને પ્રશ્ન નંબર 1 આપેલો છે, જેમાં શું કીધું જુઓ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તમારે કોઈ પણ એક લખવાનો છે જે 2 ગુણનો તમારો રહેશે. આની અંદર તમને ટોટલ 5 જોડકા ટાઈપના પ્રશ્ન આપેલા છે. આ 5માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક આપશે. તો સૌથી પહેલા આપણે પેલું લઈએ કે ભાઈ ગુજરીના ગૃહકુંજ અને ગોપાળ બાપા. ઓકે, ઓપ્શન એની સામે દર્શક, સુંદરમ, ઈશ્વર પેટલીકર અને ઉમાશંકર જોશી. તો જોઈએ આપણે લેખકનું નામ. તો ગુજરીના ગૃહકુંજ છે ને ભાઈ, એમાં શું આવશે? સુંદરમ, કવિ સુંદરમ આવશે. હવે તમારે કોમેન્ટની અંદર એ જણાવવાનું છે કે કવિ સુંદરમનું પૂરું નામ શું છે. જે પણ વિદ્યાર્થી મિત્રને ખ્યાલ હોય કવિ સુંદરમનું પૂરું નામ એ તમે કોમેન્ટ કરજો, એટલે આપણને આઈડિયા આવે કે કોને કોને આવડે છે. બીજો સવાલ ગોપાળ બાપા છે, તો ગોપાળ બાપામાં આવશે દર્શક. આ દર્શકનું પણ તમને જો આ દર્શક જે ઉપનામ છે કયા કવિનું છે, બરાબર, કયા કવિનું એ પણ તમારે કોમેન્ટ કરવાની છે. ઓકે, આ બંને પ્રશ્ન ક્યાં કરશો? કોમેન્ટમાં. જે પણ મિત્રને ખબર હોય તો કોમેન્ટ કરજો. ઓકે, ચાલો આ રીતનો જવાબ આવશે. આગળનો લઈએ. ત્યાર પછી સાહિત્ય પ્રકાર તમારે કહેવાનો, ગુજરીના ગૃહકુંજ અને ગોપાળ બાપા. તો ગુજરીના ગૃહકુંજ છે ભાઈ, એ શું છે? ગીત છે. શું છે? ગીત છે. અને ગોપાળ બાપા છે ને નવલકથા ખંડ છે. શું છે? નવલકથા ખંડ. ઓકે, ચાલો બે રીતનો જોડકો. આગળ આપ્યું છે કૃતિ. કૃતિ છે ક્યાંથી લેવામાં આવેલી એ તમારે કહેવાનું છે, કઈ કેમાંથી લેવામાં આવેલી છે. તો ગુજરીના ગૃહકુંજ છે, ગોપાળ બાપા. ઓપ્શન આપ્યા છે વસુંધા, ધરતીના અવતાર, હાલો ભેરું ગામડે, ઝેર તો પીધા છે જાણી જાણી. આ કૃતિ કયા કવિની છે ભાઈ? ઝવેરચંદ મેઘાણી. ચાલો આગળ છે પાત્ર અને ઉક્તિ. માંડળ ભગત, ગોપાળ બાપા. 4 તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે અને છેલ્લું છે એની સામે વિષય. વતન પ્રેમનો મહિમા, વાત્સલ્યનો મહિમા, પરમાત્મનો મહિમા કે પરિશ્રમનો મહિમા. ઓકે, તો 5 ટાઈપના મિત્રો તમને જોડકા ટાઈપના પ્રશ્નો આપેલા, એમાં તમારો વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક આપશે, એના 2 ગુણ રહેશે. જે પણ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, ટેલિગ્રામમાં તમે ભાઈ જોઈન થઈ જજો. એમાંથી તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ અને સોલ્યુશનની પીડીએફ પણ મળી રહેશે. ચાલો 2 નંબરનો સવાલ. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કોઈ પણ તમારે 2 લખવાનો છે, 2 ગુણનો પ્રશ્ન છે. તો કે લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને ખાલી જગ્યા કહીયા છે. ઓપ્શન આપ્યા છે સ્વપ્નસેવી કે આશ્રદ્રષ્ટા. જીર્ણ શિવાલય ખાલી જગ્યા સરકારે બંધાવ્યું હતું, ગાયકવાડ કે પેશવા. પછી ગોપાળ બાપાના ગુરુ કોણ હતા? આપાગીય કે માંડળ ભગત. પછી ગોપાળ બાપાના મિત્ર જરિયાની ખાલી જગ્યામાં ભાગીદારી હતી, તો ઓપ્શન છે. પછી 5 નંબરનો સવાલ તમને આપેલો છે. તો આ રીતના તમને 10 અલગ અલગ પ્રશ્નો આપેલા છે. 10 માંથી તમારા વિષય શિક્ષક કોઈ પણ તમને 2 આપશે ભાઈ, બરાબર, કોઈ પણ 2 આપી શકે. 6, 7, 8 અને 9 અને 10. ઓકે, ચાલો ક નંબરનો સવાલ લઈએ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે, જેનો તમારે પ્રત્યેકનો 1 ગુણ રહેશે. કોઈ પણ 4 છે એટલે પ્રત્યેકનો 1 ગુણ થાય, એટલે ટોટલ તમારો 4 ગુણનો પ્રશ્ન થશે. કે મહારાજા સયાજીરાવ કઈ શક્તિ હતી? જમીનની ખટપટ કરે છે એટલે શું થાય? ગોપાળ બાબા પાઠના કેન્દ્રમાં કઈ 2 વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે, બરાબર. માંડળ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધ બેસતી છે? આ 6, 5, 6, 7. સુંદરમનું પૂરું નામ જણાવો. પછી 8, 9. પછી નીચેનામાંથી કયું સર્જક મનુભાઈ પંચોળીનું નથી? બરાબર, દીપ નિર્વાણ, જન્મ ટીપ, સોક્રેટિસ. તારીખનો વિભાગ નંબર એ તમારો હતો.
વાત કરીએ વિભાગ નંબર બી, જે તમારો પ્રશ્ન નંબર 2 છે, જેમાં 2-3 વાક્યમાં ઉત્તર લખવાના, કોઈ પણ 2 લખવાના, પ્રત્યેકને મિત્રો 2 ગુણ થશે. ટોટલ તમારો 4 ગુણનો પ્રશ્ન રહેશે. તો પહેલો સવાલ છે, ગોપાળ બાપાને કોતરોમાં શી વિશેષતા દેખાતી હતી? સયાજી રાવે જીર્ણ શિવાલયના વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું? તો આ રીતના તમને 2-3 વાક્યમાં તમારે જવાબ લખવાના છે. તો તમારે 10 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ કેટલા આપશે? 2 આપશે ભાઈ. 10 માંથી કોઈ પણ 2 એનો જવાબ તમારે લખવાનો. જે પણ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, તો લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી રહી છે. પછીનો પ્રશ્ન એ બધો સવિસ્તર ઉત્તર લખો. કોઈ પણ મિત્રો 1 લખવાનો છે, 3 ગુણનો પ્રશ્ન છે. આમાં પણ તમારા શિક્ષક તમને કોઈ પણ 1 પ્રશ્ન આપશે. ઓકે, ચલો વિભાગ સી ની વાત કરીશું. પ્રશ્ન નંબર 3 આપેલો છે, એમાં મોટા ભાગના વ્યાકરણના પ્રશ્નો આવશે. પહેલો સવાલ 1 માર્ક્સનો છે, જેમાં તમારે વિશેષણનો પ્રકાર જણાવવાનો છે. એ પણ તમે ચેક કરજો ભાઈ. આ રીત બધા અલગ અલગ જાતના પ્રશ્ન આપેલા છે. આખું સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, અવશ્ય તમે લિંક ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. પછી વિભાગ નંબર ડી, પ્રશ્ન નંબર 4 તમને આપેલો છે, જેમાં તમારે કોઈ પણ 1 લખવાનું છે ભાઈ. કહેવતનો અર્થ આપીને જવાબ આપવાના છે. તો એક કહેવત આપી, નીચે તમને સવાલ આપેલા છે, આ પ્રશ્નો બરાબર. રીતે બીજી કહેવત છે, નીચે તમને 3 પ્રશ્ન આપેલા છે. આ રીતના 4 કહેવત અને ટોટલ 5 કહેવત આપેલી. ઓકે, 4 કહેવત આપેલી, એમાં તમારે કોઈ પણ 1 લખવાની આવશે. બરાબર, 4 માંથી તમારે કેટલી આવશે? કોઈ પણ 1 લખવાની આવશે. આગળનો પ્રશ્ન લઈએ, પ્રશ્ન નંબર 2. નિબંધ લખવાનો 150 શબ્દોમાં 5 ગુણનો રહેશે. તમને આપ્યો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, મારું વતન, આપણા તહેવારો અને મિત્રતાની મીઠાશ અને પુસ્તકો માનવીના સાચા મિત્રો. આ 5 માંથી તમારે કોઈ પણ 1 નિબંધ આવશે. ઓકે, સંપૂર્ણ પીડીએફ માટે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો અવશ્ય તમે જોઈન થઈ જજો. એમાંથી તમને પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી રહેશે. મિત્રો, આ તો ધોરણ 9 ના વિદ્યાર્થીઓનો ગુજરાતી સાચા પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.